માતા પિતા પોતાના બાળકોને શાળામાં અભ્યાસ કરવા માટે મોકલે એ વિચારીને કે શાળામાં સારો અભ્યાસ સારા સંસ્કાર મેળવશે, બાળકોનું ભણતરની સાથે ઘડતર પણ થશે. પરંતુ સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે આ વાક્ય સામે સવાલ ઉભા કરી રહ્યા છે કે શું ખરેખર બાળકોને શાળામાં ભણતરની સાથે ઘડતર મળે છે, અને જો મળે છે તો કયા પ્રકારનું ઘડતર મળે છે? આ સવાલ શું કામ ઉઠી રહ્યું છે આજે અચાનકથી? કારણ કે સુરતથી આજે જે દ્રશ્યો સામે આવ્યા છે, રમશે ગુજરાત ભણશે ગુજરાતનું સરકારનું જે સૂત્ર છે, જે અભિયાન છે, તેનું ફિયાસ્કો જોવા મળી રહ્યું છે. કારણ કે જ્યાં શાળાના મેદાનમાં બાળકોને રમવાનું હોય છે, તે મેદાનના દરેક સાધનો કાટ ખાઈ રહ્યા છે, તૂટી ગયા છે, વળી ગયા છે, નમી ગયા છે, ધૂળ ખાઈ રહ્યા છે, અને આ સાથે જ સાંજ પડતા જ ત્યાં દારૂની બોટલો પણ મળી આવે છે. સવાલ એટલા માટે અનેક ઉઠી રહ્યા છે કે સવારે મેદાન અને સાંજે શું દારૂડિયાઓનો અડ્ડો કે દારૂની મહેફિલ મારવાનું સ્થળ બની જાય છે શાળાનું એ મેદાન? એ દ્રશ્યો પણ આપ જુઓ જે સુરતથી સામે આવ્યા છે. સુરતની શાળા નંબરના આ દ્રશ્યો છે. બીજા દ્રશ્યો આપને જે દેખાડી રહ્યા છે એ બીજા દ્રશ્યો છે વિકાસથી વંચિત ગામના. જી હા, અરવલ્લીના ભિલોડાનું એક ગામ વાંદિયોલ ગામ જે વિકાસથી વંચિત છે. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, લોકો સૂત્રોચ્ચાર કરે છે અને રેલી કરીને આવેદન પત્ર પાઠવવા માટે ભિલોડા જાય છે. લગભગ 25 કિલોમીટર સુધીની રેલી આ લોકોએ કાઢી, ચાલતા એ પણ. શું કામ? કારણ કે તેમને ટેક્સ ભરવા છતાં પણ કોઈ જ સુવિધાનો લાભ મળતો નથી. ન રસ્તા છે, ન પાકા મકાનો છે, જર્જરિત આંગણવાડી છે, ન પૂરી સુવિધા છે, ન રોજગારી છે. ગામના લોકો અનેકવાર રજૂઆત કરીને થાક્યા, પરંતુ તંત્ર છે કે જે સાંભળતું નથી, કાં તો પછી જાણી જોઈને આંખ આડા કાન કરે છે. કારણ કે તેમને તો તેમના ટેક્સના રૂપિયા સમયસર મળી રહે છે, પરંતુ કામ કરવામાં કોઈ જ અધિકારીને રસ હોતો નથી, તેવો સ્પષ્ટ ઘાટ અહીં સર્જાયો છે. આજે અમારે એટલા જ માટે સવાલ ઉઠાવવા પડે છે, કારણ કે માતા પિતા જ્યારે વિશ્વાસથી બાળકોને શાળામાં મોકલે છે ત્યારે શું આ પ્રકારનું ભણતર, આ પ્રકારની રમતગમત બાળકોને મળે છે? તે સવાલ ઉઠે છે. જ્યારે બીજી તરફ વિકાસથી વંચિત ગામની પણ વાત કરવી છે, કારણ કે આજે ભારત દેશ જે ચંદ્રયાન સુધી પહોંચી ગયું છે, જેનો આટલો બધો વિકાસ થઈ રહ્યો છે, અને ગામે ગામ સુધી નળ સે જળથી લઈને સરકારની દરેક યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયાસો, તેવા વાયદાઓ, તાઇફાઓ કરવામાં આવે છે. પરંતુ હકીકત એ છે, નરી વાસ્તવિકતા એ છે કે નથી પહોંચ્યો વિકાસ. જી હા, છેવાડાના ગામ સુધી વિકાસ નથી પહોંચ્યો, અને એટલા જ માટે લોકોએ ટેક્સ ભરવા છતાં પણ હાલાકી ભોગવવી પડે છે, સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને કોઈ નાની મોટી સમસ્યા નથી, સમસ્યા ઘણી બધી છે, ઘણી મોટી છે અને અપાર સમસ્યા છે. એટલા જ માટે આ મુદ્દો ઉઠાવવો પડે છે, એટલા જ માટે સવાલ પણ ઉઠાવવા પડે છે. આ બંને મુદ્દા વિશે વાત કરવી છે. શરૂઆત કરવી છે સુરતની, જ્યાં રમશે ગુજરાત ભણશે ગુજરાતનું જે સૂત્ર છે, જે અભિયાન છે, તેનો રીતસરનો ફિયાસ્કો વળી ગયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાળામાં ભંગારની હાલતમાં રમતગમતના સાધનો અમને જોવા મળ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આ શાળાઓ આવે છે, જેની સ્થિતિ એટલી દયનીય છે. આ દ્રશ્યો જુઓ આપ, જ્યાં શાળામાં રમતગમતના જે સાધનો છે તેની એટલી દયનીય સ્થિતિ છે કે કોઈ જ બાળકો આમાં રમી શકે એમ નથી, અને જો રમવા જાય તો કાં તો રાઈડ તૂટી જાય, કાં તો બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય, એવો ઘાટ અહીં સર્જાયો. ભંગારવાળા જેવી રમતગમતના મેદાનની હાલત અહીં જોવા મળી રહી છે. સાહેબો, તમે શું કરો છો એ તો જુઓ. ન શાળાના આ મેદાનમાં ઘાસ છે, ન રેતી છે, માત્ર પથ્થર જોવા મળી રહ્યા છે. જો કોઈ બાળકને વાગે તો શું? આ સાથે હદ તો ત્યારે થાય છે જ્યારે આ જ શાળાના મેદાનમાં રમતગમતના સાધનોનો તો અભાવ છે, પરંતુ સાથે સાથે દારૂની ખાલી બોટલો પણ મળી આવે છે. જી હા, દારૂની ખાલી બોટલો. જો કાચ વાગે તો બાળકોનું શું, તે પણ સવાલ ઉઠી રહ્યો છે. આ શાળા નંબર 150 અને 151 ના દ્રશ્યો છે, જ્યાં રમતગમતના મેદાનની વરવી હાલત જોવા મળી રહી છે. શાળા નંબર 150 અને 151, જ્યાં જાળવણીના અભાવે હાલ તો રમતગમતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. મેદાનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવે છે. બાળકોને વાગી જાય તેવા પથ્થરો પણ મેદાનમાં ઠેર જોવા મળે છે. જ્યારે આ બાબતે સામાજિક આગેવાને શાળાની મુલાકાત લીધી ત્યારે આ આખી હકીકત સામે આવી છે. પોલ ખુલી ગઈ છે શાળાની, અને આ સામાજિક આગેવાની મુલાકાત બાદ શાળાના સંચાલકો હવે દોડતા થઈ ગયા છે. પોલ છતી ન થઈ જાય તે માટે રાતોરાત ભંગારના સાધનો તો હટાવી દીધા, અને ભંગાર જેવા સાધનો હટાવ્યા બાદ પણ સ્થિતિ દયનીય છે. આ દ્રશ્યો જુઓ. અત્યારે આપ જે આ સાધનો જોઈ રહ્યા છો, મારી ટીમને રિક્વેસ્ટ કરીશ ફૂલ સ્ક્રીન કરે આ દ્રશ્યો. જે સાધનો જોઈ રહ્યા છો અત્યારે જ આ સાધનો જો ધૂળ ખાતી હાલતમાં
કાટ ખાઈ ગયેલા હોય ને આવી ભંગાર જેવી પરિસ્થિતિમાં હોય તો જે સાધનો શાળાએ હટાવી લીધા છે એ કેવા હશે? બાળકો જો ભૂલે ચૂકે પણ અહીં રમવા જતા રહે ને તો તેમને તો ક્યાંય ને ક્યાંય વાગી જાય, કારણ કે નીચે રેતી નથી, નીચે પથ્થરોના ઢગલા છે, દારૂની બોટલો પડી છે, કાચ પણ વાગી શકે છે. સવાલ એ ઉઠે છે કે શું આ બાળકોના રમવાના મેદાનમાં અહીં દારૂની મહેફિલ થાય છે સાંજ પડતા? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શું કરી રહ્યા છે? શાળાની અંદર શું ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે? તેવા સવાલ પણ અહીં ઉઠી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે તો શું માત્ર કાગળ પર છે? દારૂના તો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ બાળકોની શાળામાં જે નાના નાના ભૂલકાઓ રમતા હોય છે, જ્યાં માતા પિતા એ વિશ્વાસથી તેમના બાળકોને શાળામાં મોકલે છે કે હા અમારા બાળકમાં સંસ્કાર આવશે, ભણતર આવશે, ઘડતર થશે, પરંતુ અહીં તો શાળાના મેદાનમાં જ દારૂની મહેફિલો ચાલતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શાળાના મેદાનમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. જાળવણીનો અભાવ છે, કોઈ જ પ્રકારે જાળવણી નથી થતી. અને આ બાબતે જ્યારે સામાજિક આગેવાને મુલાકાત લીધી અને ગુજરાત ફર્સ્ટની ટીમે તેમની સાથે વાતચીત કરી તો આખી હકીકત જાણવા મળી. શું કહ્યું એ પણ સાંભળો. ગઈકાલે અમે અહીંયા આવ્યા ત્યારે આપણે અહીંયા મેં તસવીર જોઈ, એના ફોટા પણ લીધા હતા. બધા સાધનો ભંગાણ અને તૂટેલી હાલતોમાં હતા. અને ત્યારબાદ કાલે જે મેં કમિશનરશ્રીને ફરિયાદ કરી અને તમારું જે ઇલેક્ટ્રોનિક મીડિયા જેના દ્વારા સમાજમાં ખબર પડી અને બધા અધિકારીઓ અને જવાબદાર લોકોને ખબર પડતા તાત્કાલિક ધોરણે આ ભંગાણ થઈ ગયેલા સામાનો હટાવી લેવામાં આવ્યા. અને જે બાળકોના જેના આરોગ્યની હારે ચેરા થાય, બાળકોને માનો કે કોઈ આ રમતના સાધનો હારે રમે તો એને વાગી જાય, એવી કોઈ સગવડ અહીંયા ઊભી કરવામાં નથી આવી. અને શાના કારણે નથી કરવામાં આવી એ મગજમાં નથી આવતું. આ શિક્ષણ સમિતિ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, તો શું અધિકારીની જવાબદારી નથી કે એ બજેટનો ભાગ જે એમાં ખર્ચવાનો છે તે તાકીદે ખર્ચે? અને બાળકો, ગરીબ બાળકો આની અંદર ભણે છે તો એ બાળકો રમશે, આનંદ લેશે, તો કંઈક શીખશે, તો કેમ એવા પ્રયત્નો અધિકારીઓ દ્વારા કરવામાં નથી હોતા? હું તો માન્ય મુખ્યમંત્રીશ્રીને અહીંયાથી રજૂઆત કરું છું તમારા માધ્યમથી કે જેમ ગંગાજળ ઓપરેશન ચાલુ કર્યું છે એ ગંગાજળ ઓપરેશનમાં ભ્રષ્ટાચારી તો ખરા જ, પણ આવા કામચોર કર્મચારી અધિકારીઓને પણ આવડી લેવા જોઈએ કે એને આ દાખલો બેસે કે મારે જે કામ કરવાનું છે કરવું કે કરતો કેમ નથી, અને કરવું જોઈએ. અને ફિલ્ડમાં ફરવું જોઈએ, ફિલ્ડમાં નથી ફરતા, એના કારણે આ બધી સમસ્યાઓનું. આ જ મુદ્દે અમારી સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. રાકેશ, શિક્ષણ સમિતિ કરોડોનું બજેટ ફાળવે છે, છતાં પણ શાળામાં રમતગમતના સાધનોની આવી દયનીય હાલત, શાળાના સંચાલકો છે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. બિલકુલ, સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે કુલ 1100 કરોડ જેટલું બજેટ છે અને આ બજેટ છે તે હાલ ફાળવવામાં આવ્યું છે, પરંતુ બજેટની અંદર અનેક મોટી વાતો છે તે કરવામાં આવી રહી છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સુવ્યવસ્થિત અભ્યાસ મળી રહે અને તેની સાથે બાળકોમાં રમતગમત પ્રત્યેની પણ રુચિ જાગે તે માટે શાળા પરિસરની અંદર જ રમતગમતનું મેદાન પણ ફાળવવામાં આવ્યું છે. આ સાથે જે રમતગમતના સાધનો પણ છે તે ફાળવવામાં આવ્યા છે, પરંતુ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી જે શાળા ક્રમાંક 150 અને 151ની અંદર જે રમતગમતના સાધનો છે તે ફાળવવામાં આવ્યા છે તેની વરવી વાસ્તવિકતા છે તે સામે આવી છે. ખાસ કરીને અહીં શાળા પરિસરની અંદર જે રમતગમતનું મેદાન આવેલું છે ત્યાં કોઈપણ પ્રકારના જે સાધનો છે તે પૂરતા નથી, કારણ કે આ જે સાધનો છે તે સાધનો ધૂળ ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. તો કેટલાક સાધનો એવા પણ હતા કે કટાઈ ગયેલી હાલતમાં હતા અને ભંગાર જેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા. સામાજિક આગેવાને જ્યારે અહીં સ્થળ મુલાકાત કરી અને મુલાકાત દરમિયાન આ વરવી વાસ્તવિકતા છે તે સામે આવી હતી. એક તરફ રાજ્ય સરકાર ભણશે ગુજરાત અને રમશે ગુજરાતનું એક જે સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ આવી સ્થિતિની અંદર જે શાળામાં અભ્યાસ કરતા બાળકો કઈ રીતે રમશે ગુજરાત અને ભણશે ગુજરાત તે સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. જો કરોડોનું બજેટ પાલિકા સંચાલિત શાળાને ફાળવવામાં આવતું હોય તો એ બજેટનો ભાગ શા માટે આ રમતગમતના સાધનો પાછળ છે તે ઉપયોગમાં નથી લેવામાં આવતા તે એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. પરંતુ સામાજિક આગેવાન દ્વારા જ્યારે અહીં સ્થળ મુલાકાત કરવામાં આવી ત્યારે તાત્કાલિક ધોરણે શાળાના આચાર્યો હરકતમાં આવ્યા હતા અને જે ભંગાર પડેલા જે સાધનો છે તાત્કાલિક જે ગેસ કટરિંગથી કાપી અને તેને હટાવી દેવામાં આવ્યા હતા. એટલે પોતાનો જે લૂલો બચાવ કરવા
કરવા માટેનો પ્રયત્ન અહીં ચોક્કસથી જોવા મળ્યો છે. સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દ્વારા જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું છે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ સાધનો છે તે આપવામાં આવ્યા હતા. અરે સાહેબ, ભલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ સાધનો આપવામાં આવ્યા હોય, પરંતુ સંપૂર્ણ જવાબદારી સમિતિની પણ બનતી હોય છે કે જો બાળકોના હિતાર્થે જો આ રમતગમતના સાધનો આપવામાં આવ્યા હોય તો તેનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી પણ સમિતિની બને છે. એટલે ક્યાંક ને ક્યાંક છે પોતાની ભૂલ છે તે છુપાવવામાં આવી રહી છે અને જે શાસક હોય કે પછી વિપક્ષ આ સમગ્ર બાબતે હાલ મૌન સેવી બેઠું છે. જી રાકેશ, બિલકુલ આભાર આપનો. એટલે શાસક પક્ષ તો અત્યારે મૌન સેવીને બેઠું છે ને એટલા જ માટે સવાલ ઉઠી રહ્યા છે. અમારી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. રાજેન્દ્રભાઈ, જે શાળા નંબર 150 અને 151 ની દયનીય સ્થિતિ, તેના મેદાનના દ્રશ્યો સામે આવ્યા છે. જે સાધનો છે તો ભંગારની હાલતમાં છે, દારૂની બોટલો પણ મળી આવી છે. આમાં ચોક્કસપણે કહી શકાય, મીડિયાએ ગઈકાલે જ મારું ધ્યાન દોર્યું હતું અને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી હતી. 150 ને 151માં આપણે સાધનો આપ્યા નથી અને એ કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્યોની ગ્રાન્ટમાંથી મળ્યા હોય, કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોઈ પણ સાધન ઇન્સ્ટોલ નથી કરતી, પણ ફક્ત ને ફક્ત રમવા માટેના સાધનો શાળાઓમાં આપતી હોય છે. પણ સાહેબ, મેન્ટેનન્સની તો જવાબદારી આવે છે ને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત. હું એના માટે જ કહું છું, 150 ને 151માં એક કોર્ટ મેટર ચાલે છે, એટલે જેમ તેમ કરીને પણ આપણે એ સ્કૂલને એ કરવા માટે થોડું ઘણું રિપેરિંગ કરીને એ સ્કૂલ ચાલુ રાખી છે. બાકી આપણે એ નવું ભવન ત્યાં બાંધવાના હતા, પણ કોર્ટ મેટરના હિસાબે આપણે ત્યાં કંઈક કરી નથી શકતા. એટલે પછી મેં સ્પષ્ટ સૂચના આપીને એ જે ભંગાર સાધનો છે, માની લઈએ કે કાયદાકીય લડાઈ ચાલે છે, પણ જો કોઈ બાળક ઈજાગ્રસ્ત થાય તો જવાબદાર કોણ? ના, એમાં બિન વોચમેન હોય જ છે અને એ લોકો એ ભંગાર સાધનો પાસે કોઈને જોવા નથી દેતા. આપણે બંને પાલીમાં વોચમેન હોય છે અને અત્યારે તો અમે એ સાધનો જે જર્જરિત છે એ કઢાવીને શાળામાં મૂકી દીધા છે. ઓકે રાજેન્દ્રભાઈ, આભાર આપનો. જેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને કહ્યું કે હાલ તો વોચમેન હોય છે, બાળકોને એ બાજુ જવા નથી દેતા, પરંતુ બીજી બાજુ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તો પછી આ રમતગમતના મેદાનનો મતલબ શું? બાળકોને રમવા માટેના સાધનો હોય છે, ન કે શોભાના ગાંઠિયા સમાન.